તો કેમ છો ભાઈ ખેડૂત મિત્રો? આજે સવારમાં થોડુંક વહેલું 8:30-9 વાગે ચાલુ કરી દીધું હતું. એ કરાયો પૂરો કરી નાખ્યો છે. અને માંડવી આવે છે આવી મોટા દોડવાવાળી 56 નંબર છે. 56 નંબર ચોખ્ખી આવે એકદમ. આ દોડવા જો આવડા લાંબા આવે આના 56 નંબરના. સમાતી નહોતી એટલે જે કાંઈ દેશી જુગાડ લાકડું બાંધ્યું. ત્યાં લાકડું બાંધ્યું ખાવડું. આ લાકડું બાંધ્યું પતરું અહીંયા ફિટ કર્યું. ત્યાંથી માંડવી ઢોરાતી હતી. અને બાકી એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ ડાકરું આવે આગળ અહીંયા, તો ભાઈ એનું થોડુંક આમાં અંદર સાયણાનું સેટિંગ આવે એ કરવું પડે, બાકી ડાકરું ન આવે, ચોખ્ખી જ આવે માંડવી. ધૂળ આવે, ધૂળનું કાંઈ વિકલ્પ છે નહીં ભાઈ. ધૂળ તો આવશે. ધૂળ છે જ માંડવીમાં એવડી, તો પછી ધૂળ આવે જ ને. ડબ્બો જેમ કે બધાને ખબર જ છે આપણી પાસે શ્રી ગણેશ શેસર સોમનાથ એજન્સી વાળા પાસેથી આપણે લીધો છે, જનકસિંહ પાસેથી. આ કાંદો લગભગ 56 નંબર એની માંડવી છે. આ 56 નંબર. આ બાજુ લાકડું દેખાય છે. સાયણા માંડવી સમાતી નથી, મોટા દોડવા આવે. આ લાકડું બાંધ્યું. આ દોડવા જો આવડા દોડવા આવે. ट्रैक्टर है આપણું सोनालिका हीरो ड्राइवर. आइए देखते मजा आएगा. જો આ માંડવી ધૂળ જો કેટલી આવે. દોડવા જેવડા મોટા આ બધા જો 56 નંબર. ડાકરાનો પ્રશ્ન ગણાયને છે ને ભાઈ. હવે એ આ વાહિલાજી આના આ બંધ થાય ને એટલે બતાવીશ હું પછી, અથવા કોમેન્ટ કરજો તો વિડીયો એનો બનાવી નાખી કે કઈ રીતના એનું સેટિંગ કરવું. આમાં પાછળ છે ને હોલમાં સેટિંગ કરવું પડે. ઉપડીઓ આવે ને એને ઊંચા નીચે કરવી પડે. અને એક છાયણો જે અહીંયા આવે ને એનું સેટિંગ કરવું પડે. એ છાયણાનો બોલ જો આવી ગયો એટલે એનું સેટિંગ થોડુંક કરવું પડે. બાકી કમ્પ્લીટ જ આવે, એમાં કાંઈ કરવાનું નથી. એક નંબર જ હાલે છે બધી. આવું હાલે છે ભાઈ અમારે આ બાજુ. તમારે કેવું રીતના હાલે છે કોમેન્ટ કરજો ભાઈ. અને કોઈને કાંઈ ડબ્બામાં વાંધો હોય તો તમે તમારે કોમેન્ટ કરજો અથવા પર્સનલ મેસેજ કરજો. આપણે એને સેટિંગ કરાવશું ભાઈ. કોઈ પણ ખેડૂત મિત્રોને જેને આપણે ડબ્બો લીધો હોય અને સેટિંગ બરાબર ના આવતું હોય કોમેન્ટ કરી દેજો. એટલે આપણે એને પર્સનલી તમે તમારે કરાવી દઈશું સેટિંગ. અને અથવા એક બીજો વિડીયો પણ બનાવી દઈએ. જો તમે કોમેન્ટમાં કહો ભાઈ આ વિશે વિડીયો બનાવો, એ વિશે આપણે થોડોક વિડીયો બનાવશે. આ જોવો ધૂળ. એટલે આ માંડવી એક આમ દોડવાનો છે ને, બહુ મોટા મોટા દોડવા. આમ જો દોડવા જો, આ દોડવું જો 56 નંબર. ખેડૂત આવ્યા સાહેબ છે PSI રિટાયર PSI છે આ ખેડૂત અમારા ગામના જ છે, વાડોદરના નારિયા સાહેબ. હાલ અત્યારે અહીંયા ધોરાજી રહેવા આવતા રહ્યા છે. એટલે ધોરાજીની સીમમાં આખી ઉતોડના પાટિયા પાસે. આ કઈ માંડવી છે? રેમ્બો. જમ્બો એટલે 56 નંબર કહેવાય ને? રેમ્બો ને? હા રેમ્બો 56 નંબર ના કહેવાય. રેમ્બો ખાલી કહેવાય એમ ને ભાઈ? 56 નંબર નહીં, રેમ્બો માંડવી છે. રેમ્બો કહેવાય. આ સાહેબે બહાર આયરું વાવી હતી, બિયારણ કરવા માટે સ્પેશિયલ વાવી હતી આ રેમ્બો માંડવી. જો એના દોડવા જો આવડા દોડવા. આમ જો અંદર દાણા એવડા. અમારે ઠીકાએ વાવી હતી એની પાસે બરાબર. જો આ દાણા જો મોટા દાણા આવે. આવડા હવે અટલી નંબર નહીં માંડવીને દોડવું આવે ને એવા તો દાણા છે આના. જો 32 નંબર માંડવીનું, પછી 37 નંબર, એ બધાને જેવડા દોડવા આવે ને 37 નંબરનું દોડવું એવડું તો આ દાણા છે.
રેમ્બો માંડવી છે રેમ્બો. મને એમ કે 56 નંબર નથી. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કિસાન.